હાથમાં પકડેલું કંઈ પડી જાય, આવા બધા દર્દો ઉત્પન્ન થતા હોય છે. અશક્તિને લઈને, પછી એને પૂરું ઓઇલિંગ ના મળી રહેતું હોય શરીરને, એને લઈને. ઓકે, શરીરના હાથ પગ છે એને પૂરેપૂરો ખરને આરામ ના મળતો હોય, અને નિરંતર થાકોડો અને કામકાજમાં રત રહેવાથી જે પણ આપણા હાથ પગની શક્તિઓ ક્ષીણ થતી હોય છે, એ આપણે ઓઇલ મસાજ જ્યારે યોગા કરીએ ત્યારે કરીએ, પ્રેશર એક્યુપ્રેશર પોઈન્ટ્સ, ઓઇલ મસાજ, તેનાથી આપણને આરામ રહે છે, અને આગળ આપણી જે યોગ જર્ની છે એ સુંદર રીતે પસાર કરી શકીએ છીએ આપણે. બરાબર. હવે એક એક આંગળાને સરસ રીતે ખેંચો, પ્રત્યેક આંગળાને. આનાથી બીજું એક પણ ફાયદો છે, તમે આ હળવા હાથે જે આ મસાજ કરશો ને, તમને આરામ પણ બહુ સરસ આવી જાય. મગજમાં જે તણાવ હોય ને એ દૂર થઈ જાય. ને આપણું બ્રેઇન છે ને એ સકારાત્મક સ્ત્રાવ ઝરે એમાંથી, જે આપણને માનસિક આનંદ ઉપજે, આપણને શાંતિ ઉત્પન્ન થાય, અને આપણને આંતરિક રીતે સુખ વધે. અને અધરવાઇઝ બીજા જે આપણને જેનાથી સ્ટ્રેસ, હતાશા, નિરાશા એવી પ્રક્રિયાઓમાં શું થાય, નકારાત્મક સ્ત્રાવ ઝરતા હોય આપણા બ્રેઇનમાંથી. એનાથી આપણી અંદર ડિપ્રેશન, ચિંતા, વ્યાધિ, વ્યગ્રતા આદિ રોગોનું ઉત્પત્તિ થતી હોય છે. માટે આપણે હંમેશા આપણું જીવનને, આપણા જે કાર્ય કરી રહ્યા છીએ, ભણી રહ્યા છીએ, કે આપણે જોબ કરી રહ્યા છીએ, આપણે આપણી જાતને કીપઅપ રાખવા માટે હંમેશા થોડો વ્યાયામ, કસરત, પ્રાણાયામ, મસાજ, માલિશ પોતાના હાથને, પગને બધાને ધીમે ધીમે કરવું જોઈએ. બે બાજુ કાંડાને મસાજ કરીને હવે આપણે બે પગના તળિયાને કરશું. ઓકે, સરસ રીતે એક પગના ગોઠણની બાજુમાં બીજા પગને એડીને ટેકવી, અને આવી રીતે આખા પગના તળિયામાં, પગના આંગળામાં જરા તમે જે પણ કોકોનટ ઓઇલ છે તમે લગાડી, અને પછી એને આવી રીતે સામ બે હાથેથી આવી રીતે તમે કરી શકો છો. અને એક હાથે ઉપરથી પકડી અને એડીને આવી રીતે તમે દબાવીને પણ કરી શકો છો. ઓકે, આવી રીતે આમ ઉપરથી આંગળાને પકડી, નીચે એડીને. આ બધા એક્યુપ્રેશર પોઈન્ટ આપણી એડીમાં, આંગળામાં, અહીંયા જે બધી ગાદી છે આ બધામાં હોય, અને વચ્ચે કિડનીના છે મેઇન. તમને લાગશે કે તમે તમારા જીવનમાં ક્યારેય તમારી જાતની આટલી સરસ રીતે કેર નથી કરી, જે તમે અત્યારે મારી સાથે એન્જોય કરી રહ્યા છો. આ એક સુખદ યાત્રાનો અનુભવ આપણે સાથે માણી રહ્યા છીએ. મજા આવે છે ને? તો વાંધો નહીં. આજે એટલી ફાઇન ઊંઘ આવવાની છે ને કે તને લાગશે કે તું જીવનમાં ક્યારે આટલું સરસ આરામ નહીં કર્યું હોય પેલા. ચિત્રા દેવી. ઓકે, સરસ. હવે આવી રીતે કરવાના. બહુ સરસ. આનાથી જે સ્ટેબિલિટી વધે, તમારી શક્તિઓ વધે, જે હાથની, પગની, એ બહુ તમને હેલ્પ કરે. સમજ્યા ને? તમારું જે કામકાજ છે, કામકાજ કરવાની જે પદ્ધતિ છે, એમાં ઘણી પણ ઇમ્પ્રુવમેન્ટ આવે, સુધારો આવે, અને ત્વરિતતા વધે. સમજ્યા ને? આપણું જે ઘૂંટણ છે એને પણ બરાબર મસાજ કરો, કારણ કે હાલતા ને ચાલતા ને હરતા ને ફરતા ને ગોથું ખાતા ને ઘણી ફેર શું થાય, મચોડાઈ જતા હોય સેમ, અને કે ને કે આમ વળી જાય, તો ઘૂંટણને ઘણા બધા નુકસાન થતા હોય છે રોજબરોજના જીવનમાં. આપણી જે પદ્ધતિ હોય ચાલવાની, દોડવાની, ઝડપથી ઉઠીને સ્કૂલે જવાની, કામે જવાની, એમાં આપણા હાથ, પગ, આપણા ગોઠણ, ઘૂંટણ, આ બધાને બહુ નુકસાન પહોંચતું હોય છે. અને એવરીડેની આપણી જે લાઈફસ્ટાઈલ છે એમાં આપણે એને કાંઈ હેલ્પ નથી કરી શકતા. પછી જાતિ જિંદગી આપણે અપાહિજ થઈ જાય, ડિસેબિલિટી આવે. એના કરતા અત્યારથી સેલ્ફ કેર કરો તમે. ઓકે, હવે બીજો પગ લઈ અને સેમ એને પણ આવી રીતે આ પગ ઉપર ટેકી દો. અને પગના તળિયા, આંગળા, ઘૂંટણ, ગોઠણ
ને બરાબર માલિશ કરો. અને પછી મમ્મીને કરી દેજો આવી રીતે, નવરી બેસાડીને કરે ને કે મમ્મી તું બેસ એક બાજુ, અમે બે બહેનું થઈને તને કરી દઈશું. જમણા પગનો અશ્વિની કરવાનો, ડાબા પગનો ચિત્રાએ, બરાબર ને? મમ્મી ને પપ્પા ને બેને બેસાડીને કરી દેવાનું મસાજ. એ લોકો એન્જોય કરશે ને આશીર્વાદ દેશે. બરાબર ને? કલ્પેશભાઈ છે કે ઋષિભાઈ છે? જે જોઈન થયા છે તમે તમારો વિડીયો ઓન કરી શકો છો અને વોઇસ મ્યુટ રાખો તો ચાલશે. અને રેકોર્ડિંગમાં આવો હોય તો વોઇસ અનમ્યુટ કરો એટલે સીધું રેકોર્ડિંગમાં આવશો તમે. સરસ. પગના એક એક આંગળાને ખેંચો, બે હાથના આંગળાથી સરસ રીતે ઉપરની તરફ. કે બરાબર ખેંચો બે હાથના આંગળાથી ઉપર તરફ. ફરી જે જોઈન્ટ થયા છે એ પોતપોતાનો વિડીયો ઓન કરી શકે છે યોગ જર્નીમાં સાથે રહેવા માટે. કે એડીને બરાબર દબાવીને મસાજ કરો, આંગળાને દબાવીને મસાજ કરો. હજી થોડી જ વાર થઈ છે સ્ટાર્ટ કરી અને મસાજની. તમે પણ સ્ટાર્ટ કરી દેજો જે નવા જોઈન થયા છે એ. હવે બીજો પગ, એમાં પણ આંગળા ખેંચો ઉપર તરફ, બીજા પગના આંગળા પણ ઉપર તરફ ખેંચો અને મસાજ કરો. બહુ સરસ. વેરી ગુડ. હવે આપણે શું કરશું? બે હાથના આંગળાને ખેંચી આપણે જે આ બ્રેસ્ટ છે, કાંડું છે એને, અને એક એક આંગળાને પકડીને આગળ તરફ ખેંચીને મસાજ કરીએ. બહુ સરસ. વેરી ગુડ. ઓકે. હવે આપણે પલાઠી મારીને બેસી જાય અને ઊંડો શ્વાસ ભરીએ. હવે મસાજ જ કરીએ છીએ. ઓકે મંજુલાબેન, લતાબેન. ઓકે. આપણે તેલ કે કોકોનટ ઓઇલ કે કાંઈ પણ નથી, મસાજ હજી સ્ટાર્ટ કર્યો છે, તમે પણ કરી શકો છો. અને ગુજરાતી સિવાયની લેંગ્વેજ વાળા પાર્ટિસિપન્ટ હોય તો પ્લીઝ મને જણાવજો. બહુ સરસ. ઓકે, વેરી ગુડ. અને હવે આપણે આપણા શ્વાસને બ્રીધિંગ કરી અને ઊંડા ઊંડા ભરશું. આપણા શ્વાસને દોરવણી આપો અને શ્વાસ છોડો. ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ. ફરી એક વખત. આનાથી શું છે કે શ્વાસ તમારો જ્યાં સુધી તમે દોરવણી આપો ત્યાં સુધી કન્ટિન્યુટી રહે, વચ્ચેથી ત્રુટી ના જાય. ઓકે, માટે શ્વાસને દોરો. લીડ યોર બ્રીથ. ચહેરા પર હળવો સ્મિત રાખો, જેથી કરીને ચહેરા ઉપર કરચલીઓ ના પડે. જેમ ઉંમર થતી જાય એમ આપણા ચહેરા પર કરચલીઓ પડતી હોય છે. તમે ચહેરા ઉપર સ્મિત રાખો, એનાથી ચહેરા ઉપરની કરચલીઓ ના પડે. બહુ સરસ. બે હાથને આગળ લઈ આવો અને આવી રીતે ઊંધા કરી અને શ્વાસ ભરો.
ઊંડા ઊંડા શ્વાસ કરો અને છોડો. બે હાથને અહીંયા ખભાની પાસે રાખી અને શ્વાસ ઉપર જતા બે હાથ આંગળા ખુલ્લા અને શ્વાસ પાછો લઈ આવતા મુઠ્ઠી. ઓકે, ઊંડા ઊંડા શ્વાસ કરો. આપણું લંગ છે ને એકદમ બ્રીધિંગ ફૂલ ઓક્સિજન થી ભરેલી હોય. ફેફસામાં એકદમ ઓક્સિજનનું પ્રમાણ હાયર થઈ જવું જોઈએ, જેનાથી આપણે મગજ શક્તિ પણ ખીલે, યાદ શક્તિ પણ વધે અને મગજની બધી નસોને સરસ ઓક્સિજન પહોંચે. તમે અઠવાડિયામાં શ્વાસ ના લઈ શકો ને એટલો તમે જ્યારે ભસ્ત્રિકા પ્રાણાયામ તો 15 મિનિટ કરો ને તો અઠવાડિયામાં શ્વાસ તમે ભરી શકો. તમારા ફેફસા એટલા બધા મજબૂત થાય એનાથી. કે પહોળા કરી શ્વાસ અને નજીક લાવતા છોડો. કારણ કે ડે ટુ ડે લાઈફમાં આપણે શોર્ટ બ્રીથ કરતા હોય, ટૂંકા શ્વાસ કરતા હોય, છોડતા હોય, જેનાથી આપણા હૃદયની તંદુરસ્તીને નુકસાન પહોંચે છે, મગજના તંતુઓને નુકસાન પહોંચે છે, હતાશા અને નિરાશા વધી જાય છે, શરીર રોગોનું ઘર બને છે, પાચન શક્તિ પણ મંદ પડી જાય છે. સમજાય ને? જ્યારે ભસ્ત્રિકા પ્રાણાયામ કરો છો ત્યારે આખા શરીરના પ્રત્યેક અંગોપાંગોમાં, નસોમાં પ્રોપર ઓક્સિજન પહોંચી શકે છે. બહુ સરસ. હવે આપણે સરસ રીતે ઓક્સિજન આપણા ફેફસાને આપ્યું છે. હવે આપણે ઉદ્ગીત પ્રાણાયામ કરી અને 3 ફેરે ઓમકારનો જાપ કરશું. આપણા બે હાથને જ્ઞાન મુદ્રામાં રાખો અને આપણી ગોઠણ ઉપર ટેકાવો. આંખો બંધ કરો. તમારું પોસ્ચર બરાબર હોવું જોઈએ. ગરદન અને આપણું કમર સીધું, વાંસો ટટ્ટાર અને બરાબર સામે જોઈને આંખ બંધ કરો. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. હવે એક ઊંડો શ્વાસ લઈ અને ઉદ્ગીત પ્રાણાયામ કરીએ. ઓ શાંતિ શાંતિ. ઓમકારનો જ્યારે તમે જાપ કરો છો અને નાદ કરો છો ત્યારે તમે નોટિસ કરી શકશો કે જે કુંભક છે એની મેળે જે અંતર કુંભક છે એ કેટલું સરસ રીતે સેટ થાય છે. અને આમને તમે શ્વાસ ભરી અને કુંભક કરો તો તમારા અંદર સફોકેશન થાય. તમે ઓમકારના નાદ સાથે તમે જ્યારે કુંભક કરો છો ત્યારે તમે કમ્ફર્ટેબલ પણ ફીલ થાય છે અને એક ધ્યાનાત્મક અવસ્થા ઊભી થાય છે આપણા માનસની. ઓકે, તો હવે આપણે આ બધી જ ફિંગર્સને સામસામે રાખી ટેરવાના ફિંગરના ટેરવાને અને હવે દબાવી એક્યુપ્રેશર કરશું અને ટપિંગ્સ કરશું, જેનાથી આપણે જે તેલ આપણા મસાજ કર્યું છે આપણા આંગળામાં, પગના તળિયામાં, એ બધા અંદર પહોંચે જાય અને આપણને આરામ અનુભવમાં આવે. ઓકે, બહુ સરસ.
ચહેરા પર હળવું સ્મિત અને ખભા તદ્દન રિલેક્સ અને પોસ્ચર સીધું ટટ્ટાર. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. શ્વાસોશ્વાસની પ્રક્રિયાને કન્ટિન્યુટી રાખજો. કારણ એક જ એવો સમય છે કે તમે ઊંડા શ્વાસ ભરવાનું અને છોડવાનું તમે યાદ રાખી શકો છો, કારણ કે માઇન્ડ, બોડી અને બ્રીથ યોગમાં ત્રણેય સાથે કામ કરે છે. બહુ સરસ. બધા આંગળાને આપણા માથાના બે સાઈડ ઉપર રાખીને મેરેડિયન કરશું. બહુ સરસ. આપણા આંગળાના ટેરવાથી. ઓકે, ધીમે ધીમે પાછળ તરફ. બે સાઈડ ફરી ઉપર. એવી રીતે ફરતા આખા માથામાં આંગળાના ટેરવાથી ટપિંગ કરો. ને પાછળ ગરદન છે ને એને થોડો મસાજ કરો. ગરદનને મસાજ કરો. આગળ થ્રોટ કરો હળવેથી. આપણા જડબાને બહુ સરસ. આનાથી જે ડબલ ચીન થતી હોય ને આપણને, એ છે ને ધીમે ધીમે નોર્મલ થતો જાય. ડબલ ચીન નો પ્રોબ્લેમ આપણે આમ જોઈએ તો બીજી ચીન થતી હોય, તમે એને આવી રીતે મસાજ કરવાનું નથી, ધીમે ધીમે એ બધું પ્રમાણસર સપ્રમાણ થતો જાય ચહેરો. અને હવે મોઢું ફૂલાવી અને એને થપલીઓ મારી, એનાથી આપણી ચામડી છે ને ચુસ્ત થાય. એમાં જે પેલા કે ને કે એની જે ઓલી ઉંમરને લઈને જે કરચલીઓ પડતી હોય, તો એમાં ચુસ્તા વધતા સુંદર લાગે. ચામડીની જે નસો છે એને નવજીવન મળે, તાજગી મળે. હવે આંગળીના આંખના નીચે નહીં, પણ હાડકું છે ને એની ઉપર. આંખના નીચે સાવ ખાડો છે એમાં નહીં, પણ હાડકું છે ને આંગળીના ટેરવાથી ટપિંગ કરો. હવે આપણે અહીંયા બે બાજુ ટેમ્પલ્સ કે ને લમણા કે ગુજરાતીમાં, એને લમણા ઉપર કરો. ધીમે ધીમે લમણા ઉપર કરતા કરતા નીચે આવી અને આપણા અહીંયા જે હોઠની નીચે હોય અહીંયા હવા ભરીને પછી ઉપલા ઓઠની ઉપર હવા ભરીને બહુ સરસ. અને ધીમે ધીમે કરતા આપણા કપાળ ઉપર કરો, આંગળીના ટેરવાથી જ. આનાથી ચહેરા પર અનેરી તાજગી, ખુમારીનો અનુભવ થશે. એક નવજીવનનો સંચાર થશે ચહેરાની ચામડીને. હવે કાનની પાછળ આપણે બે પહેલી આંગળી લઈને મસાજ કરો. બે પહેલી આંગળી. બહુ સરસ. વેલ ડન. હવે આપણે અહીંયા કરશું કોલર બોન ઉપર. આંગળીના ટેરવાથી ટપિંગ કરો. ટપ 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 ટપ. ઓકે. અને હવે આપણે છાતી ઉપર, હૃદય ચક્ર ઉપર ટપિંગ ધીમે ધીમે. આનાથી આપણને સ્ટ્રેસ રિલીઝ થાય. જ્યારે પણ તમને ગભરામણ કે સ્ટ્રેસનો અનુભવ થાય ત્યારે તમે આવી રીતે કરી શકો છો. રિબ કેજીસ છે અહીંયા પાંસળીઓ પાસે, પેટ ઉપર ધીમે 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 પાછળ કિડની ઉપર, આગળ બે સાઈડ થાઈ ઉપર, બે ખભા ઉપર, પાછળ ખભાની, હવે અહીંયા બગલ નીચે. આનાથી આપણી લિમ્ફેટિક સિસ્ટમ છે ને એની સ્ટિમ્યુલેશન મળે. અને બહેનોમાં જે સ્તન કેન્સરને લગતા રોગો છે, લોહીના ગાંઠા જામી જતા હોય ને એને ખબર પણ ના પડતી હોય કે શું થઈ રહ્યું છે શરીરમાં ફેરફાર,
અને પછી અમુક ટાઈમે જ્યારે ડાયગ્નોઝ થાય ત્યારે થાય કે ઓહ આ તો સ્તન કેન્સરના ગાંઠ છે. આ બધું રિલીઝ થાય, બ્લડ સર્ક્યુલેશન બેટર થાય, લોહી છે ને જામી ના જાય. અને રેગ્યુલર બધું થાય ને સિસ્ટમને મેન્ટેન રાખવી પડે. હવે આ હાથને આગળ કરીને આખા હાથ ઉપર આવી રીતે ખેંચો, આંગળામાં આંગળા ફેરવીને આપણી ખપ ટનલ્સને સ્ટિમ્યુલેશન કરવા. હવે સેમ બીજા હાથમાં આવી રીતે આખા હાથ ઉપર. સરસ. હવે આમાં પણ ખેંચો આવી રીતે. વેરી ગુડ. અને હવે આપણે બે હાથને સામે સ્ટ્રેચ કરો, આપણી સામે, પછી પાછા બંધ કરો. ખોલો અને બંધ, ખોલો અને બંધ, ખોલો અને બંધ. એનાથી આપણી ગ્રીપમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, આપણી જે પકડવાની શક્તિ છે એ મજબૂત થાય. એટલે હાથમાં કંપવા, ધ્રુજારી એ બધા રોગોથી મુક્તિ મળે. આંગળામાં અંદર ખેંચાઈ જાય છે એવો અનુભવ થતો હોય. ઘણાને ઓલા સાયટિકાનું કારણે, ઘણાને આર્થરાઇટિસને કારણે હાથના આંગળા, પગના આંગળા, સાંધાઓ બધામાં દુખાવા થતા હોય. તો ધીમે ધીમે તમે આ કરવાથી બ્લડ સર્ક્યુલેશન, પમ્પિંગ બેટર થાય. ઓકે. હવે આ હાથને ખુલ્લો રાખો અને બીજા હાથથી એને પંચ કરો. એક હાથને ખુલ્લો રાખી બીજા હાથેથી મુઠ્ઠી વાળીને પંચ કરો સામા હાથને. બહુ સરસ. આના બધું એક્યુપ્રેશર સામટું થઈ જાય છે ને. હવે આ હાથને સામે રાખીને ઓપોઝિટ હાથથી આખા હાથ ઉપર ફરતે આંગળા ઉપર બધે પંચ કરો. બહુ સરસ. હવે બે મુઠ્ઠી વાળો અને ગોળ ગોળ કાંડાથી ઘુમાવો આગળની બાજુ. હવે વિરુદ્ધ દિશામાં ઘુમાવો. ઘુમાવતા ઘુમાવતા છાતી તરફ લઈ આવો તમારી, અંદર તરફ. 3 4 5 6 અને 7. હવે બારેથી અંદર તરફ. ઓકે. 1 2 ઘુમાવતા જાઓ. 3 4 5 6 અને 7. બહુ સરસ. એટલે હવે હાથનું આપણે સરસ રીતે કહ્યું. હવે એક કરશું એનાથી બધા પ્રેશર પોઈન્ટ દબાઈ જશે. એ કહ્યું બધાને ગમશે. તાલી પાડો, એકદમ ખુશ થઈ જાઓ, હસતા જાઓ ને તાલી પાડતા જાઓ. ચહેરાની જુરીઓને વિદાય આપો અને આનંદનો અનુભવ કરો. બહુ સરસ. ચિત્રાબેન હવે બાજુ, બે બાજુ. મુક્ત અનુભવ અત્યારે મુક્ત અને બીજી બધા જવાબદારીઓથી મુક્ત. અને તમે એક આનંદની પ્રવાસમાં, યોગના આનંદના પ્રવાસમાં આગળ વધી રહ્યા છો. હવે એક હાથ ઉપર અને પછી પાછળ, ઉપર અને પાછળ, ઉપર અને પાછળ, ફરી ઉપર અને પાછળ, ઉપર અને પાછળ, છેલ્લી ફેરે ઉપર અને પાછળ. બહુ સરસ. હવે જે લોકો બેસીને આપણે પગ ઉપર પગ ના ગોઠવી શકે એ લોકો શું કરે, આવી રીતે પગના તળિયામાં હાથેથી ઓકે થપાટા મારે. અને જે લોકોને ક્રોસ લેગ થઈ શકે એ લોકો મારી સાથે ઢોલક તાલી કરજો. ઓકે. જેનાથી ના થઈ શકે એ લોકો આ પગના તળિયાને આગળ રાખીને થપાટા મારે. આનાથી બધા પ્રેશર પોઈન્ટ હાથના અને પગના બે સરસ રીતે સામે દબાશે. વેરી ગુડ. હવે બીજા પગને નીચે, આ પગ ઉપર, બરાબર. અને ઢોલક તાલ બનાવો, ઢોલકા વગાડો.
બહુ સરસ. અહીંયા આપણું જે એક્યુપ્રેશર, ટપિંગ, મસાજ આ બધું આપણું સેશન છે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે સાઈડમાં બેસી જાય અને પગ લાંબા કરીએ અને થોડી ગરદનની આપણે મૂવમેન્ટ કરશું, એક્સરસાઇઝ કરશું. બે હાથને આપણે દંડાસનમાં બેસી જશું. બે હાથને હિપની પાસે રાખીને કમર ગરદન સીધું ને સામે જોવું અને શ્વાસ ભરો. ઊંડા શ્વાસ ભરતા ભરતા ઉપર જોવો. શ્વાસ છોડતા છોડતા નીચે. દાઢીને છાતી સાથે અટકાડો અને શ્વાસ ભરતા ભરતા ઉપર. શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને શ્વાસ છોડતા છોડતા નીચે. છેલ્લી ફેરે શ્વાસ ભરતા ભરતા ઉપર અને શ્વાસ છોડતા નીચે. હવે સામે જોવો. શ્વાસ ભરતા ભરતા તમારા ગરદનને જમણી તરફ લઈ જાઓ. જમણા ખભા ઉપરથી પાછળ તરફ જોવાનો પ્રયાસ કરો. જો તમને ગરદનમાં સ્ટીફનેસ હોય કે બીજા કોઈ ઓપરેશન થયેલા હોય તો આ એક્સરસાઇઝ ના કરશો, પણ તમારી ગરદન બરાબર હોય તો તમે કરો. ડાબી બાજુ. ડાબી બાજુથી પાછળ થોડું વધારે ખેંચો અને જોવાનો પ્રયત્ન કરો. ફરી શ્વાસ ભરતા ભરતા જમણી તરફ જમણા ખભાથી પાછળ અને શ્વાસ છોડતા છોડતા વચ્ચે અને ડાબા ખભાથી પાછળ જોવું. ફરી વચ્ચે આવો. શ્વાસ ભરતા ભરતા આપણે હવે જમણા ખભાની ઉપર આપણી ગરદનને નમાવશું. પછી વચ્ચે આવી અને ડાબા ખભા ઉપર નમાવો. એટલે કાન છે ને ખભાને અડશે એવી રીતે. શ્વાસ ભરતા ભરતા જમણા ખભા તરફ કાનને નમાવો, ખભા તરફ, વચ્ચે આવી અને ડાબા ખભા તરફ નમાવો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા જમણા ખભે કાન નમાવો, વચ્ચે આવો, ફરી ડાબા ખભા ઉપર કાન નમાવો અને વચ્ચે. બહુ સરસ. હવે આપણે ઘડિયાળના કાંટાની જેમ ક્લોકવાઇઝ આખું આપણા નેકનું રોટેશન કરશું. શ્વાસ ભરો, છાતીને ગરદનને આપણે દાઢીને છાતી સાથે અટકાડી અને ક્લોકવાઇઝ આખા ગરદનનું રોટેશન બનાવો, વર્તુળ બનાવો. 1 2 3 અને 4. હવે વિપરીત દિશામાં, વિરુદ્ધ દિશામાં શ્વાસ ભરતા ભરતા ઉપર અને છોડતા છોડતા નીચે. 2 3 શ્વાસ ભરતા ભરતા છોડતા છોડતા નીચે. 3 અને 4. હવે આ થઈ ગયું આપણું ગરદનની હળવું વ્યાયામ, જેનાથી આપણને આપણે જે પણ એક્સરસાઇઝ આગળ કરવાના છે, આસન્સ કરવાના છે, આપણા ગરદનને ઝટકા ના વાગે અને સ્મૂથ ગોઈંગ આપણી જર્ની થઈ શકે યોગાની. હવે આપણા પગના ટોઝને, ઓકે, તો હવે શ્વાસ ભરી અને પગના ટોઝને આપણા ફેસની ઓપોઝિટ સાઈડ, ચહેરાની સામેની તરફ ખેંચો અને હીલને બરાબર જમીન સાથે અટકાડી રાખો અને ફરી તમારા ચહેરા તરફ ખેંચો. ફરી એક વખત સામેની દિશામાં, ફરી તમારા ચહેરા તરફ, ફરી એક વખત વિરુદ્ધ દિશામાં અને ફરી તમારા તરફ, ફરી એક વખત વિરુદ્ધ દિશામાં, ફરી તમારા તરફ લઈ આવો. અને હવે આપણે એને બે બાજુ વાઇપરની જેમ કરશું. પગના આંગળાને વાઇપરની જેમ કરો બે બાજુ. અને બીજું વાઇપર તમે આવી રીતે કરી શકો છો. ઓકે, જેનાથી જે આ ટેન્શન હોય પગમાં, નીમાં, ગોઠણમાં, આખા એન્ટાયર લોઅર બોડીમાં, એ ટેન્શનથી તમને મુક્તિ મળે.
અને બ્લડ સર્ક્યુલેશન બેટર થાય, વાહ હોય બધા ફરતા હોય, એમાંય તમને આરામ મળે, રાહત મળે. અને બે પગને હવે સાથે રાખી બે પગના એડીને આખું ક્લોકવાઇઝ રોટેશન કરો, ઘડિયાળના કાંટાની જેમ સવડી દિશામાં. બહુ સરસ. હવે ઘડિયાળના કાંટાની જેમ વિરુદ્ધ દિશામાં ફેરવો, આખું વર્તુળ બનાવો. હું પ્રયત્ન કરું છું કે જેટલો શુદ્ધ ગુજરાતીમાં મારાથી આખું ગુજરાતી સેશન થઈ શકે એટલું વધુ લોકોને યુટ્યુબ મારફતે લાભ મળે. પણ જ્યાં પણ કઈ ભૂલચૂક થાય ત્યાં સુધારીને સાંભળજો. બહુ સરસ. હવે આટલું કર્યા પછી આપણે અહીંયા ગોઠણ ઉપર હાથ રાખી અને શ્વાસ ભરતા ભરતા ઉપર, પાછળ, અને ધીમે ધીમે આપણે કમરથી વળતા વળતા આગળ, અને પગના આંગળાને અડકવાનો અથવા પકડવાનો પ્રયત્ન કરી અને કપાળ છે ને એને ગોઠણ તરફ નમાવો. ધીમે ધીમે પાછા આવો, ફરી ઉપર, પાછળ, અને ફરી પગને, તમારા પગના તળિયાને, જો તમારાથી આખું પહોંચી શકાય એમ હોય તો વચ્ચે કિડની પોઈન્ટ પ્રેસ કરી શકો છો. ના પહોંચી શકાતું એમ હોય તો જેટલું તમારાથી નમી શકાય છે તમારા ગોઠણ તરફ તમારા કપાળને એટલું લઈ જાઓ. ફરી ધીમે ધીમે ઉપર આવો. આ તમારું બેલી ફેટ, જે પેટનું ચરબી હોય ને એને ઘટાડવા માટે એક બહુ સરસ છે, અને જે કબજિયાતને લગતા રોગો છે એના પણ આ બહુ સારો ઉપાય છે. ફરી એક વખત પશ્ચિમોત્તાસન. શ્વાસ ભરતા ભરતા ઉપર, પાછળ, અને શ્વાસ છોડતા છોડતા કમરથી વળતા વળતા આગળ, અને પગના આંગળાને હાથમાં આંગળાથી અટાડી અને નીચે જેટલા નમી શકાય એટલા જાઓ. અને ધીમે ધીમે પાછા આવો. બહુ સરસ. હવે આપણે અહીંયા પશ્ચિમોત્તાસન કર્યા પછી જાનુ શીર્ષાસન કરશું. તો જાનુ શીર્ષાસન કઈ રીતે કરાય સમજાવું તમને. આવી રીતે બે પગને પહોળા કરી અને ડાબા પગની એડીને જમણા પગના ગ્રોવિંગ તરફ, એટલે રૂટ તરફ, આપણા પગનો રૂટ હોય ને એના તરફ અટકાડી, અને પછી આ જે હાથ છે એને આવી રીતે લઈ જવાનો. પેલા આ હાથને ઉપર કરી જેટલો ખેંચાય એટલો આમ સાઈડમાં લઈ જાઓ. બીજો હાથને આવી રીતે કરી અને જેટલું તમારું માથું અડકી શકે તમારા ગોઠણને એટલું કપાળ તમારું ગોઠણને અટકાડો. ઓકે. અને જાનુ શીર્ષાસન કે તમારાથી થાય એટલું જ કરો, ઓવર સ્ટ્રેચ નહીં કરતા. ઓકે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર, પછી અહીંયા પકડો, ફરી બીજા હાથને આવી રીતે શ્વાસ ભરીને પાછો અહીંયા લઈ આવી અને આવી રીતે. ઓકે. જાનુ શીર્ષાસન. અને આ જ પોઝિશનમાં આપણે બીજું એક આસન કરશું. એમાં શ્વાસ ભરતા ભરતા જમણો હાથ ઉપર, પાછળ, અને પાછળથી ખેંચીને આગળ લઈ આવીને આના આંગળા ઉપર, પગના આંગળા ઉપર હાથના આંગળાને ટેરવી બીજા હાથને પાછળ લઈ જઈ અને એની ઉપર રાખો, અને અહીંથી ટ્વિસ્ટ કરો કમરથી, અને તમે ડાબા ખભાથી જુઓ ઉપરની બાજુ. ઓકે. આપણે બે પોઝ કરી નાખ્યા આ સિચ્યુએશનમાં. હવે પાછું તમે પાછા ફરો. બહુ સરસ. હવે આ ડાબા પગને તમે ફેલાવો અને જમણા પગની એડીને ડાબા પગના ગ્રોવિંગ તરફ રાખી અને પેલા આપણે જાનુ શીર્ષાસન કરશું. ઓકે. તો ડાબા પગને હાથને પાછળ કરી, પાછળ શા માટે કરવો જોઈએ? જેનાથી આગળ આપણે ખેંચી વધારે સારી રીતે શકીએ. સમજાય ને? તમે જેટલું પાછળ ખેંચો ને એટલું તમારી આગળ ખેંચવાની શક્તિ વધે. ઓકે. હવે તમારા જે કપાળ છે એને કોણી તરફ, શું એડી, આપણે એને ઘૂંટણ, અને ગોઠણ કહેવાય ને, ગોઠણ સાથે અટકાડો. જાનુ શીર્ષાસન. ઓકે. હવે પાછા આવો
અને ફરી એક વખત આપણે જાનુ શીર્ષાસન કરશું. એ ડાબા પગને ડાબા હાથને આવી રીતે ઉપરથી પાછળ અને હળવેક રહીને આગળ અને સાઈડમાં ટચલી આંગળીની નીચેની સાઈડ કિડની પોઈન્ટ છે ત્યાં એના આંગળા આવે અને જમણા હાથને પાછળ લઈ જઈ અને આગળ તરફ ખેંચી અને વચ્ચે જે કિડની પોઈન્ટ છે ત્યાં બેયને અટકાડો સાથે અને કપાળ છે એ ગોઠણ સાથે કરો. જાનુ શીર્ષાસન. બહુ સરસ. હવે ધીમે ધીમે એક્ઝિટ કરો અને હવે આપણે ટ્વિસ્ટ કરશું અહીંયા. તો ફરી એક વખત શ્વાસ ભરીને ડાબો હાથ પાછળ અને પાછો ડાબા પગ ઉપર અને આંગળા ઉપર, જમણો હાથ પાછળ, જમણો હાથ પણ ડાબા હાથની ઉપર અને હવે ટ્વિસ્ટ બનાવો અને તમારી દાઢી છે એ જમણા ખભા ઉપર લગાડી અને ઉપર જવાની કોશિશ કરો. આ પણ જે આપણી પેટની ચરબી છે, પછી ઓલા હિપ છે, થાઈ છે એની ચરબી છે એને ઘટાડવા માટે જાનુ શીર્ષાસન, પછી આ જે પોઝ છે એ બે બહુ સરસ છે. થાઇરોઇડમાં પણ તમને હેલ્પ કરે. હવે એક્ઝિટ કરો આસનને ને બે પગને પોળા કરી નાખો જેટલા થઈ શકે એટલા અને પછી કમરને સીધી રાખો ને બે હાથને આવી રીતે પોળા કરો ને શ્વાસ ભરતા ભરતા ક્રોસ લેગ 1 ડાયંગલ ટચ 2 3 4 5 6 7 8 9 10 and 11. એક્સલન્ટ. હવે આપણે આના પોઝિશનમાં રહી અને બે હાથને આગળ આવી રીતે લપસાવશું. આગળ સ્લાઇડ કરો બે હાથને, પછી કોણી ઉપર રેસ્ટ કરો. કોણી ઉપર જેટલું આગળ તમારથી વોક થાય એટલું કરો વચ્ચેની સાઈડ. પછી હેડ ડાઉન, માથું જમીન તરફ, આપણું જે સહસ્ત્રાર ચક્ર હોય ને જમીન તરફ. આ પણ જે આપણી પેટની ચરબી છે, હિપ થાઈની ચરબી છે એને ઓગાળવા માટે અને આપણા ટોનિંગ શરીરને બેટર કરવા માટે ઉપકારક છે. ફરી એક વખત આપણા બે હાથના હથેળીથી ધીમે ધીમે આગળ ચાલશું. હાથની હથેળીથી આગળ ચાલો અને કોણીને અને હાથની હથેળીને જમીન સાથે લગાડી અને માથું આપણું જે ક્રાઉન ચક્ર છે એને જમીન તરફ ફેસ કરાવો અને તમે હેમસ્ટ્રિંગ છે, હિપ છે, થાઈ છે, અંડર ધ નીઝ છે, આ તમે સ્ટ્રેચ અનુભવી શકો છો. આનાથી જે વધારાની ચરબી છે, પછી બધી કે લેઝી થઈ ગયેલી નસો છે, બધામાં જીવંતતા, એક્ટિવેશન અને ત્વરિતતા આવે અને ફેટના ગાંઠા છે ઓગળતા જાય. ઓકે. અને હવે બે પગને પાછા પલાઠી મારીને બેસી જાઓ અને હવે આપણે બે હાથને આવી રીતે રાખી અને આપણે ઊભા થવાનું છે. હવે તમારાથી સપોર્ટથી ઊભું થવાય તો સપોર્ટ થઈને ઊભું થવાનું. મંજુલાબેન તમારે પલાઠી મારવું પડશે બીકોઝ પોળા પગ રાખીને તમે ઊભા નહીં થઈ શકો, માટે ધીમે ધીમે તમે તમારી રીતે કઈ સપોર્ટથી ઊભા થાવ કા સપોર્ટ લીધા વગર પણ તમે ઊભા થવાની કોશિશ કરી શકો છો. ઓકે. આપણે હનુમાનજીની જેમ ઊભા થવાનું. બહુ સરસ. તમે સપોર્ટ લઈ લો મંજુલાબેન, વાંધો નહીં, સપોર્ટથી ઊભા થાવ. સોફાનો સપોર્ટ લ્યો કે આગળ પાછળ જે પણ વસ્તુ તમને અવેલેબલ લાગે ને સપોર્ટ લ્યો અને નિરાતે ઊભા થાવ. આપણે રશ નથી, તમે ઊભા થાવ પછી કરશું આગળની એક્સરસાઇઝ આપણે. બરાબર લતાબેન? ઓકે. અને આમાં આસન એક્સરસાઇઝમાં તમારા શરીરની ક્ષમતાને અનુસાર જ કરજો. તમારા શરીરને નુકસાન થાય એવી રીતે નહીં કરતા. તમે તમારા શરીરને થી વધારે ઓળખી શકો છો તો એ પ્રમાણે જ આપણે કરશું. ઓકે. આપણા શરીરને ઝટકા વાગે એવી રીતે નથી કરવાનું. યોગિક જોગિંગ કરીએ આપણી મેટ ઉપર જ. હવે તો આપણા રૂમમાં
આપણે આખા રૂમમાં ફરી શકાય. ઓકે, શ્વાસ ભરતા ભરતા ઊંડા શ્વાસ ભરો અને છોડો. ઊંડા ઊંડા શ્વાસ ભરતા જાઓ અને છોડતા જાઓ. બહુ સરસ. હવે એક હાથ ઉપર તરફ અને નીચે. શ્વાસ ભરતા ભરતા ઉપર અને છોડતા છોડતા નીચે. ઓકે, બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. બરાબર. હવે બે હાથને આવી રીતે બેકવર્ડ બેન્ડ કરવાનું છે. ઉપરથી પાછળ અને ધીમે ધીમે ગોઠણ વાળો સ્વિંગ કરો. આગળ લઈ આવીને ગોઠણ વાળીને સ્વિંગ કરો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર, પાછળ, હળવે કરીને કમરથી નીચે વળતા ગોઠણ વાળતા નીચે સ્વિંગ કરવું. ફરી એક વખત ઊંડા શ્વાસ ભરતા ભરતા ઉપર, જેટલું ખેંચાય એટલું પાછળ ખેંચો અને પાછા આવતા હતા ગોઠણ વાળી અને સ્વિંગ કરો. અને હવે ધીમે ધીમે વચ્ચે આવી જાઓ. વચ્ચે આવીને આપણે સાઈડ બેન્ડ કરશું. તો સાઈડ બેન્ડમાં પહેલા જેન્ટલ સાઈડ બેન્ડ કરશું. શ્વાસ ભરતા ભરતા એક બાજુ અને શ્વાસ છોડતા બીજી બાજુ. આપણે થોડું ડીપ સાઈડ બેન્ડ કરશું. તો ડીપ સાઈડ બેન્ડ માટે શું કરશું? આપણે જમણો પગના આંગળા છે ને જમણી દિશામાં વાળો, આવી રીતે જમણી દિશામાં, અને ડાબા પગને થોડો વધારે. પછી આવી રીતે કરી અને અહીંથી કેળથી આવી રીતે કરવાનું. જમણી બાજુ વળવું છે ને આપણે માટે, આમ. પછી ધીમે ધીમે અહીં ગોઠણને પકડી અને જેટલું નીચે જવાય એટલું. ન જવાય તો બહુ સ્ટ્રેચ નહીં કરતા, જેટલું પહોંચાય એટલું જ. પગના આંગળા સુધી ના પહોંચી શકાય તો કાંઈ વાંધો નહીં. આપણે પડીએ નથી જવું, બેલેન્સે નથી ગુમાવવું, અને છાતીને આખી જમીન તરફ નહીં, છાતીની કમરને ઉપર તરફ ખેંચો અને હાથના આંગળા જે ઉપર છે એને જોવાનો પ્રયત્ન કરો. આ વેઇટ લોસ માટે બહુ સરસ એક આસન છે અને ત્રિકોણાસન કહેવામાં આવે છે. ઓકે, આનાથી આખી જે આપણી પેટની ચરબી છે, સાથળની ચરબી છે, જાંઘોની ચરબી છે, એ બધામાં ધીમે ધીમે એ બધા ગાંઠા ઓગળતા જાય છે. ઓકે, હવે વચ્ચે આવો અને હવે બીજી બાજુ પગના આંગળાને આવી રીતે બીજી દિશામાં, ને જેટલું વળાય એટલું. કે પેલા આપણે આવી રીતે ટિલ્ટ કરશું, આ બાજુ નમાવાનું, અને ધીમે ધીમે પકડીને ગોઠણને પકડીને જેટલું નીચે વળાય એટલું પગના આંગળા સુધી, અને છાતીના ઉપર તરફ ખેંચો. જમીન તરફ ના જવા દો. હાથના આંગળાને જોવાનો પ્રયત્ન કરો, ઉપર છે આસમાન તરફ એને. ઓકે, અને ગોઠણ વાળવાની જરૂર નથી. ગોઠણ બને એટલો સીધો રાખો. પગના આંગળાને પકડી રાખો હાથના આંગળાથી. નો પકડી શકાય તો ઘૂંટણ પકડી રાખો. ઘૂંટણ પણ બહુ લાગતું હોય તો તમે આપણો જે ગોઠણ છે ત્યાં સુધી આવો અને ધીમે ધીમે ઉપર અને વચ્ચે. ઓકે, હવે આપણે કટી ચક્રાસન કરશું. ઈ પણ કમરની ફેટ છે, પછી સ્પાઇન છે,
આપણે જે ખાસ કરીને આપણી સ્પાઇન માટે છે. ઓકે, તો આવી રીતે શ્વાસ કરતા કરતા આપણે આ નીચે આ બધું એમને રહેવા દેવાનું, હલાવવાનું નહીં, પેટથી નીચેનો ભાગ. ઓકે, ખાલી કમર માટેનું છે એટલે કમર નીચે આવી જ રીતે હલાવવાનું છે. તો 1 કટી ચક્રાસન, 2 આ પણ વેઇટ લોસ માટે બહુ સારું છે. જે બેલી ફેટ માટે રિડક્શન માટે જેની મહેનત કરતા હોય કે મારી પેટની ચરબી ઘટે, એ લોકો આ કટી ચક્રાસન કરે તો એનાથી ઘણો જ ફાયદો થાય ને. 3 4 પેટની ચરબીના ગાંઠા બધા ઓગળવા લાગે. 5 અને સ્પાઇન પણ મજબૂત થાય. 5 6 7 8 9 10 11 અને 12. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. ઓકે, હવે આપણે પડલ કરો ફીટને આવી રીતે પાણીમાં પડલિંગ કરતા હોય નાના છોકરા, આવી રીતે પડેલી ફીટ. બહુ સરસ. હવે આપણે આ બાજુ આવી જશું, એક બાજુ, અને 2 હાથને ઊંચા કરીને પાછળ જેટલું ખેંચાય એટલું, પછી આગળ, અને ધીમે ધીમે આપણે પગના આંગળાને અડવાનો પ્રયત્ન કરીએ, અને પછી હાથના ટેરવાને આવી રીતે રાખી અને આગળ તરફ ચાલો, પર્વતાસન કરો, અને પગથી પાછળ તરફ ચાલો. ઓકે, આ પણ એક આપણું જે બોડીનું પગના ટોનિંગ માટે, વેઇટ લોસ, આપણે બેલીના ફેટ માટે, રિડક્શન માટે આ પણ એક બહુ સરસ વોકિંગ છે. વોક બેક ઇન બાય ફીટ. આપણે હાથથી પછી પગના આંગળાને પકડો, ફરી પાછા ટેરવાને આવી રીતે કરીને આગળ ચાલો, અને પગના તળિયાને પાછળ ખેંચો, અને આ પોઝિશનમાં રહો. માઉન્ટેન પોઝ, અધોમુખ શ્વાનાસન, ડાઉનવર્ડ ફેસિંગ ડોગ. ઓકે, આનાથી એક બીજો પણ ફાયદો થાય છે. જે લોકોને વાળ ખરતા હોય ને, જે લોકોને એ નુકસાન થતું હોય વાળનો, માથાનો, કે જેને કમ્પ્લેન હોય, ફરિયાદ હોય કે મારા વાળ બહુ ખરે છે, તો આ જે બ્લડ સર્ક્યુલેશન બેટર થાય માથાનું, એનાથી પણ વાળ ધોળા થવા, ખરવા, અને આંખોની લાઇટને પણ બેટર મળે, કારણ કે આનાથી બહુ સરસ બ્લડ સર્ક્યુલેશન થઈ શકે છે. આપણું હેડ જે ક્રાઉન ચક્ર છે એ જમીન તરફ છે, અને ફરી અંદર તરફ ચાલો. ડાઉનવર્ડ ફેસિંગ ડોગ, ફરી આગળ, પાછળ તરફ લઈ જાઓ. ઓકે, ફરી અંદરની બાજુ ચાલો. બહુ સરસ. હવે આવી રીતે કરતા કરતા દંડાસનમાં જાશું આપણે. પ્લેન્ક પોઝ, આવી રીતે પ્લેન્ક પોઝ કરો. ઓકે, પ્લેન્ક પોઝ, અને પછી આપણા કોણી છે ને એને આવી રીતે વાળી અને આ પોઝિશનમાં રહ્યો. આ બધું વેઇટ લોસ માટેનું છે. ઓકે, અને જેનાથી જેટલું થાય એટલું જ કરજો. વધારે જોર મારી પછી કાલે ના થઈ શકે યોગા, એવું નથી કરવું. જેને પણ વોઇસ અનમ્યુટ છે એ મ્યુટ કરો પ્લીઝ. ચાલો, બહુ સરસ. દંડાસન, પ્લેન્ક પોઝ. વેરી ગુડ. ફરી એક વખત. હવે તમે જમીન ઉપર સૂઈ જાઓ, તમારું પેટ રાખીને ઊંધા, અને માથું હાથ ઉપર હાથ, અને કપાળ છે માથા, કપાળ છે એની ઉપર. બરાબર રેસ્ટ કરો, શ્વાસ ભરો અને છોડો. મકરાસનમાં આવી જાઓ, ટોટલ આરામ અનુભવો, ટોટલ રિલેક્સ થઈ જાઓ.
બે હાથનું સ્ટેન્ડ બનાવો. આવી રીતે બે હાથને સ્ટેન્ડ ઉપર આપણી દાઢીને રાખી અને શ્વાસ ભરતા ભરતા આપણો જમણો પગ ઉપર લાવો અને શ્વાસને પણ હોલ્ડ કરો અને પોઝિશનને પણ હોલ્ડ કરો. આસનને ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા નીચે. હવે શ્વાસ ભરતા ભરતા બીજા પગને ઉપર જે પેડી છે એને એડીને આપણે બટક્સ તરફ ખેંચો અને આંગળાને ઉપર તરફ અને શ્વાસ છોડતા છોડતા નીચે. મકરાસન વેરિએશન 2. ફરી એક વખત શ્વાસ ભરો, એડીને બરાબર ખેંચીને બટક્સ તરફ લઈ આવો અને શ્વાસ છોડતા છોડતા નીચે લઈ જાઓ. આ પણ જે પેટને લગતી ચરબી છે ને ઓગાળવા માટે આ એક બહુ સરસ આસન છે. તમે મસ્ત ટીવી જોતા હોય ત્યારે આસનમાં તમે લાંબા થઈને ઊંધા સુઈ શકો છો. બહુ રિલેક્સિંગ છે આસન. અને શ્વાસ છોડતા છોડતા નીચે. પણ ફૂલ પેટ ભરીને જમીને નહીં કરવાનું આસન. બેસ્ટમાં બેસ્ટ તો યોગાસન તમારે કરવા પહેલા તમારા 3, 3.5, 4 કલાકનો ગાળો તમે ન ખાધેલું હોવું જોઈએ. તો તમારું હળવું પેટ હોય તો તમે યોગાસન ને પ્રાણાયામ તમે બહુ સરસ રીતે કરી શકો. બે પગને સાથે ઉપર તરફ ખેંચો અને શ્વાસ છોડતા છોડતા નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા બે પગ ઉપર અને શ્વાસ છોડતા ધીમે ધીમે નીચે. આનાથી પણ સાથળના જાંઘોના જે પણ ફેટ હોય ને એના ગાંઠા હોય ને બધા ઉગડતા જાય. બેલી ફેટ જે આપણા પેટ ઉપર ચરબી જામેલી હોય એ બધું ટોનિંગ થતું જાય. કમર બમર બધું કમરા થઈ ગયેલા હોય પાછા નોર્મલ થતા જાય. ઘડી ઉપર અને ધીમે ધીમે નીચે. બહુ સરસ. હવે આપણે ભુજંગાસન કરશું. ભુજંગાસન પણ આપણા બેલી ફેટ માટે પછી આપણા સ્પાઇન માટે બહુ હેલ્પિંગ છે અને આપણું જે ઓક્સિજનની કેપેસિટી છે આપણું લંગની એ પણ એનાથી બેટર થાય છે. તો બે હાથને છાતીની સાથે અટકાડીને રાખો અને માથું કે દાઢી આવી રીતે જમીન તરફ અટકાડી શ્વાસ ભરી અને ઉપર આપણી ડૂટીથી ઉપરની તરફ અને આપણા ખભા નીચે અને ખેંચો બરાબર ડોકીને ઉપરની તરફ અને શ્વાસ છોડતા નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને હવે આ પોઝિશનમાં હોલ્ડ કરો અને તમે જે ખેંચાણ તણાવ અનુભવશો લોવર બેલીમાં, પેટમાં, પછી પાછળ માસામાં, તમે થોડી વાર એને ધીમે ધીમે નીચે લઈ જાઓ. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને શ્વાસ છોડતા ધીમે કરીને નીચે. છેલ્લી વખત શ્વાસ ભરો અને ઉપર જોવો. ગરદનને છત તરફ જોવો, નમાવીને ઉપર તરફ ખેંચો અને જુઓ અને નીચે. હવે ફરી એક શ્વાસ ભરતા ભરતા ઉપર અને હવે એનાથી વધારે સ્ટ્રેચ કરો આગળથી ને પાછળ જોવાનો. તમારા પગના આંગળાને જોવાનો પ્રયત્ન જમણા ખભાથી પાછળ વળીને જોવો. કેમ? ને હવે પાછા નીચે આવો. આ પણ ફેટ લોસ માટે થઈને એક બહુ સરસ આસન છે અને ભુજંગાસન કહેવામાં આવે છે. એના જુદા જુદા 3 થી 4 વેરિએશન છે. ફરી શ્વાસ ભરતા ભરતા ઉપર અને ડાબા ખભાથી પાછળ પાંગડાઓને જોવો અને ધીમે ધીમે નીચે આવો. ફરી એક વખત શ્વાસ ભરો, ખભાથી પાછળ જોવો અને શ્વાસ છોડતા છોડતા નીચે. છેલ્લી વખત શ્વાસ ભરો ઉપર
ખભા નીચા, જોવો ઉપર ને દ્રષ્ટિ ઉપર, અને જેટલું ખેંચાય એટલું પાછળ તરફ ખેંચો અને ધીમે ધીમે નીચે આવો. બહુ સરસ. હવે આપણે શું કરશું? બધા સાઈડમાં સુઈ જાશું, સાઈડ ઉપર. વિષ્ણુ ભગવાન જે રીતે શેષનાગમાં સૂતા હોય ને એવી રીતે સુઈ જાવ તમારી મેટની માથે. હું તમને દેખાય એવી રીતે મારી મેટને વાળું છું. એક હાથના હથેળીમાં કાન ને મસ્તક રાખી અને બીજો હાથ છે એને આવી રીતે જમીન ઉપર લટકાડી અને હવે શ્વાસ ભરતા ભરતા એક પગને ઉપર. ઓકે, બહુ સરસ. અને હવે તમે આંગળા પકડવાનું ખેંચવાની કોશિશ કરો. પગના આંગળાને તમે પકડી શકો છો? પ્રયત્ન કરો. બહુ સરસ. અને હવે ધીમે વધારે હિપ ઓપનિંગ કરો, વધારે ખેંચો તમારી તરફ. ધીમે ધીમે જતું કરો. કેમ? બહુ સરસ. ફરી એક વખત શ્વાસ ભરો અને ઉપર લઈ જાઓ. પગના આંગળાને હાથના આંગળાથી પકડો. વચ્ચે અહીંયા કિડની પોઈન્ટ છે, દબાવો. હાથના આંગળાથી કિડની પોઈન્ટ પગમાં છે ને દબાવો અને પગને મસાજ કરો થાય તો. ઓકે, અને પછી એને તમારા તરફ, આપણા હેડ તરફ ખેંચો. ઓકે, આવી રીતે નાક અને એનો જે આપણી ગોઠણ છે એને અટકાડવાની કોશિશ કરો અને જતું કરો. ફરી એક વખત શ્વાસ ભરો અને ઉપર. આખું ના પકડાય તો ગોઠણ છે, જેટલું તમારાથી ખેંચી શકાય, જેટલું પકડી શકાય એટલું પકડો. આપણે કઈ કસરતની હરીફાઈમાં જવું નથી, બરાબર છે? આપણે ફ્લેક્સિબિલિટી એને ઇમ્પ્રૂવ કરવા માટે કરીએ છીએ. થોડું વેઇટ લોસ થાય, થોડી સ્ટેબિલિટી આવે, થોડી આપણીમાં એક્ટિવનેસ વધે, થોડીક આપણી એકાગ્રતા વધે, એના માટે આપણે કરીએ છીએ. એટલે જેટલું આપણાથી થઈ શકે એટલું જ કરવાનું. હવે શ્વાસ ભરતા ભરતા આપણી છાતી તરફ એને કિક કરો પગને. 1 2 3 4 5 6 અને 7. બરાબર. હવે આપણે પેટ ઉપરથી ડાબી બાજુ વળી જશું. ઓકે, પેટ ઉપરથી ડાબી બાજુ વળી અને સેમ જ આપણે હાથ ઉપર આપણા કાન અને માથાને સેટ કરી અને ડાબા હાથને જમીન ઉપર રાખી અને શ્વાસ ભરતા ભરતા ડાબો પગ ઉપર. હાથના આંગળાથી એને પકડવાની, પગના આંગળાને કોશિશ કરો. કિડની પોઈન્ટ દબાય તો દબાવો. ધીમે ધીમે શ્વાસ છોડતા નીચે જાઓ. ફરી એક વખત શ્વાસ ભરો અને પગના આંગળાને ઉપર તરફ અને શ્વાસ છોડતા નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર. બરાબર ખેંચો તમારી તરફ અને શ્વાસ છોડતા નીચે. હવે 5 ફેરા આપણે છાતી તરફ કિક મારશું એની. ઓકે, શ્વાસ ભરતા ભરતા 1 2 3 4 5. એક્સેલન્ટ. હવે હળવે કરીને તમારા ખભા ઉપર ખભા ઉપર સુઈ જાઓ. ખભા ઉપર આરામ કરો. ખભા ઉપર આવી જાઓ. બરાબર. બે ગોઠણને વાળો. બે ગોઠણને વચ્ચે વાળો અને બે હાથની હથેળીને આકાશ તરફ ખુલ્લી રાખો અને શરીરથી થોડી દૂર. અને હવે શ્વાસ ભરતા ભરતા બે ગોઠણ છે એને આપણા ચહેરાથી વિરુદ્ધ દિશામાં, આપણું ફેસ ને ગરદન જો ડાબી બાજુ છે તો બે આપણી ગોઠણ છે જમણી દિશામાં આવી રીતે કરો. મરકટાસન, મંકી પોઝ. વાંદરાઓ જે રીતે રિલેક્સ થઈ જાય ને એવી રીતે. અને સાવ રિલેક્સ થઈને સુઈ જાઓ. ઊંડા ઊંડા શ્વાસ લ્યો ને છોડો. આ પણ તમારા શરીરને, મનને એકદમ જ શાંતિ પ્રદાન કરે છે. એકદમ તમારા શરીરને કૂલ ડાઉન કરી નાખે છે.
ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો, અને તમે તમારી અંદર એક જાતની શાંતિનો અનુભવ કરો. બહુ સરસ. હવે વચ્ચે બે પગના તળિયાને રાખી અને વિરુદ્ધ દિશામાં ડોકી અને ગોઠણ. આપણી ગરદન જો જમણી બાજુ છે તો ગોઠણ ડાબી બાજુ છે, એવી રીતે. મરકટાસનમાં તમે એકદમ શાંતિથી આરામ કરો અને ઊંડા શ્વાસ ભરો અને છોડો. ફરી વચ્ચે આવી જાઓ અને ફરી એક વખત મરકટાસન વિરુદ્ધ દિશામાં. આ ફેર આપણે શું કરશું, બે પગની વચ્ચે થોડું ગેપ કરશું અને આપણું ગોઠણ છે ને, એ જે આ જમણો પગ છે તો એની વચ્ચે જે કર્વ છે ને કિડની પોઈન્ટ, એ આપણું ગોઠણને ટચ કરશું. બે પગની વચ્ચે થોડી જગ્યા. એનાથી શું કે જે ડાબો પગ છે ને એમાં જે સ્ટ્રેચ તમને અનુભવમાં આવશે, આખું જે તમારી થાઈ છે, હિપ છે, હેમસ્ટ્રિંગ છે, એનો સ્ટ્રેચ અનુભવમાં આવશે. અને આ સેકન્ડ વેરિએશન ઓફ મરકટાસન ગણાય છે. આ બીજી એક વેરિએશન છે મરકટાસન. આનાથી પણ આપણો જે થાય છે, આપણા પગ છે ટોનિંગ થાય, પછી બેલી ફેટ છે એમાં રિડક્શન આવે, પછી કબજિયાતને લગતા રોગો છે એનાથી મુક્તિ મળે, અને સ્પાઇન પણ મજબૂત થાય. સ્પાઇનલ બધા જે પણ પ્રોબ્લેમ હોય, દર્દ હોય, એનાથી પણ તમને રાહત અનુભવમાં આવે. વચ્ચે આવી જાઓ ને સેમ હવે આમાં પણ મરકટાસનમાં આપણે બે પગની વચ્ચે જગ્યા રાખી, વચ્ચેનો જે પગનો ખાડો છે ડાબા પગનો, એ જમણા પગનો ગોઠણ અડાડી અને આરામ કરશું. વિરુદ્ધ દિશામાં મસ્તક, આપણો ગોઠણ ડાબી બાજુ છે તો જમણી બાજુ મસ્તક, આપણું ગરદન જમણી તરફ. હાથની હથેળી આકાશ તરફ અને શરીરથી થોડું ગેપ રાખીને જગ્યાથી શરીરને અડાડીને હાથ નહીં રાખવાનું. અત્યારે તો ગૂગલનો જમાનો છે, ગૂગલમાં સર્ચ કરી નાખવાનું વાંદરાઓ કઈ રીતે સૂવે, તો તમને આવું દ્રશ્ય દેખાડશે એ લોકો. એના ઉપર તમે શીખી જશો કે વાંદરાઓ આવી રીતે આરામ કરે છે. હવે બીજી ફેરે બે પગની વચ્ચે જગ્યા અને ગોઠણને બીજા પગના ખાડામાં જે કિડની પોઈન્ટ છે ત્યાં ટચ કરી અને ગરદન વિરુદ્ધ દિશામાં. અને હવે બે પગને વચ્ચે લઈ આવીને લાંબા કરો અને ત્રીજું મરકટાસન કરશું. એમાં શું કરશું, આ જે જમણો પગ છે ને એકદમ ઉપર લઈ આવો અને એકદમ જ આવી રીતે ક્રોસ કરો અને પછી મસ્તકને સાવ જ વિરુદ્ધ દિશામાં. એટલે ડાબા પગની ઉપરથી જમણા પગને તમે લઈ ગયા અને ત્યાં જેટલો બને એટલો નમાવો. આ પણ જે પગના ટોનિંગ માટે, ફેટના ગાંઠા ઓગાળવા માટે, પછી ચરબી ઉતારવા માટે આ પણ સ્ટ્રેચ બહુ સરસ છે અને સ્પાઇનને તો અદ્ભુત રીતે મજબૂત રાખે છે. અને રિલેક્સિંગ પણ એટલો જ છે, બહુ રિલેક્સ, તમને બહુ જ આરામદાયક છે આ પોઝ. હવે ફરી પાછો ઉપરથી પાછો નોર્મલ લઈ આવો પોઝિશનમાં અને હવે ડાબો પગ ઉપર લઈ જાઓ અને એક્ઝેક્ટલી જેમ આપણે ઓમાં કર્યું ને સાવ બીજી બાજુ જ નમાવો, વિરુદ્ધ દિશામાં, તદ્દન વિરુદ્ધ દિશામાં મસ્તક અને પગ. આ ત્રીજું વેરિએશન છે, મરકટાસન જ છે હજી પણ. ઓકે, બહુ રિલેક્સિંગ છે અને બહુ હેલ્પિંગ છે કબજિયાતના દર્દો માટે, પછી પેટના ચરબી માટે, થાપાની ચરબી માટે, બધી જે વધારાની ચરબીના થર જામેલા હોય એ બધા ઓગળવા લાગે, મેલ્ટ થઈ જાય, એ પણ ખુશીથી તમને એકદમ રિલેક્સ કરી, માનસિક રીતે તમને આનંદ અને શાંતિ અને સુખનો અનુભવ કરાવીને, જીમની જેમ નહીં. યોગાસનથી જે ચરબી ઉતરે ને એ તમને
એક આનંદદાયક જર્ની રૂપે તમને ઉતરે છે. તમારી એક પ્રવાસ છે, યોગ પ્રવાસી બહુ આનંદદાયક શાંતિપૂર્ણ હોય છે, ઝટકા વાળો નથી હોતો. હવે વચ્ચે આવી જાઓ ને ફરી એક વખત બે ગોઠણને વચ્ચેથી વાળો અને બે પગના આંગળાને વચલી આંગળી છે ને એને આપણી હીલ છે એને હીલને ટચ કરો, અથવા તો જો તમારાથી થઈ શકે તો બે હાથ છે ને એનાથી ગોઠણને ઘૂંટણને પકડો અને ધીમે ધીમે ઉપર તમારું પેટ ઉપર લઈ જાઓ. બ્રિજ પોઝ બનાવો. ઓકે, બંદર પોઝ. આ પણ આપણા પેટની ચરબીને ઓગાળવા માટે, સ્પાઇનલ હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટે આ પણ એક બહુ સરસ આસન છે. સેતુ બંધાસન કહેવામાં આવે છે. ઓકે, ધીમે ધીમે વર્ટિબ્રા બાય વર્ટિબ્રા નીચે, ઝટકા સાથે કેળને નીચે નહીં લઈ આવવાની, ઝટકા સાથે ઉપર નહીં લઈ જવાની, વર્ટિબ્રા બાય વર્ટિબ્રા. ફરી શ્વાસ ભરતા ભરતા ધીમે ધીમે ઉપર ઉઠાવો કમરને. આપણા બ્રિજની નીચેથી સિંહ વયો છે ને એટલી જગ્યા કરી નાખો. સસલું કે કૂતરું નહીં, મોટું બધું પ્રાણી. ઓકે, ધીમે ધીમે નીચે, વર્ટિબ્રા બાય વર્ટિબ્રા. ફરી એક વખત સેતુ બંધાસન કરીએ. શ્વાસ ભરતા ભરતા ઉપર, જેટલું થાય એટલું બેલી ઉપર, આપણું ટમી ઉપર, અને શ્વાસ ભરી રાખો, છોડતા છોડતા નીચે. બહુ સરસ. હવે બે પગને લાંબા કરી નાખો અને હવે આપણે બે પગના સર્કલ બનાવશું, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. એક મોટા મોટા, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને 7. બહુ સરસ. હવે વિરુદ્ધ દિશામાં 1, 2, 3, 4. આ પણ પેટના, પછી આ પગના ચરબીના થરોને ઓગાળવા માટે આ પણ બહુ સરસ છે. 5 અને 6 અને 7. હવે આપણે બીજો પગ ઊંચો કરશું અને એનાથી આપણે સર્કલ બનાવશું. શ્વાસ ભરો. 1, 2, 3, 4. આપણે જે ચાલવાની શક્તિ છે, ઊભા રહેવાની શક્તિ છે, જે કામકાજ કરવાની શક્તિ છે પગના બલ ઉપર, એ બહુ ઇમ્પ્રુવ થાય ને ચરબીના થરો ઓગળવા લાગે અને અશક્તિ નબળાઈ જે લાગતી હોય એનાથી તમને રાહત મળે. 5, 6 અને 7. બહુ સરસ. હવે વિરુદ્ધ દિશામાં 1, 2, 3, 4, 5, 6 અને 7. બહુ સરસ. હવે આપણે સાયકલિંગ કરીએ આપણી રીતે. તમારી સ્પીડ પ્રમાણે કરજો. સાયકલિંગ બનાવો. ઓકે, બે પગથી સાયકલિંગ કરો. સરસ. 5 માઇલ અવરના કે 50 માઇલ, તમે ચોઈસ કરો. ઓકે, તમારી સ્પીડ. સાયકલિંગ બનાવો. વિરુદ્ધ દિશામાં સાયકલ ફેરવો. બહુ સરસ. હવે બોટને ચલાવો, રોરિંગ કરો. બહુ સરસ.
બે પગને આવી રીતે ઊંચા રાખો, ધીમે ધીમે ઉપર લાવો અને પકડી રાખો ગોઠણથી. ઓકે, અને વિપરીત કરણી કહેવામાં આવે છે, લેગ્સ ઓફ ધ વોલ. આપણા હેલ્થ માટે બહુ સારું છે. આપણે જે આખો ટાઈમ પગ નીચે લટકતા હોય, તેથી બ્લડ સર્ક્યુલેશન બધું નીચે તરફ હોય, પગ તરફ હોય, જેથી કરીને આપણું મગજ છે, આપણું હાર્ટ છે, લંગ છે, ફેફસા છે, ડાયજેશન છે, આ બધાને ઇનફ ઓક્સિજન બ્લડ સર્ક્યુલેશન માટે, બ્લડ સર્ક્યુલેશન આ બધું ના મળતું હોય. જ્યારે તમે વિપરીત કરણી કરો ને ત્યારે બ્લડ ફ્લો છે ઉપરથી નીચેથી ઉપર તરફ જાય છે, જેથી તમારા ઉપરના જે અવયવો છે એને ઇનફ બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન મળી શકે છે, જેથી લોકોની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. અને આ પણ જે આપણું બેલી ફેટ છે, આપણા પેટની ચરબી છે, પગની ચરબી છે, એને ઘટાડવામાં આ પણ એક બહુ ઉપકારક આસન ગણાય છે, અને લેગ્સ ઓફ ધ વોલ કહેવામાં આવે છે. સૂતા પહેલા તમે જો આ આસન 10-15 મિનિટ કરો તો તમને ઘણી જ રાહત અનુભવવામાં આવે. પણ જેને હાઈ બ્લડ પ્રેશર હોય, હાર્ટના પ્રોબ્લેમ હોય કે ઓપરેશન થયેલું સ્પાઇનલ કોર્ડનું હોય, એ લોકોએ બરાબર સમજી જાણી તપાસ કરીને કરવાનું, પ્રોપર માર્ગદર્શન પોતાના જે ડોક્ટર હોય એનું લેવાનું. બહુ સરસ. બે પગને પાછા વચ્ચે લાવો આવી રીતે. ઓકે, સાવ જમીન ઉપર નહીં અટકાવી રાખવાના. આ બેલીને તમે જે પેટમાં છે ને એક જાતનું દબાણ અનુભવશો, ગ્રેવિટી, કે પગને નીચે તરફ ખેંચે છે. ઓકે, એનાથી પણ આપણા જે અક્રિય થયેલા તંતુઓ હોય પેટમાં, ફેટને લઈને, એ બધામાં સક્રિયતા આવે છે, અને જે ચરબીના ગાંઠા છે એ ઓગળવા લાગે છે. ફરી એક વખત બે પગને વચ્ચે, પછી ગોળ ગોળ ઘુમાવો, સર્કલ બનાવો બે પગના સાથે. 2, 3, 4, 5, 6 અને 7. હવે વિરુદ્ધ દિશામાં 1, 2, 3, 4, 5, 6 અને 7. બહુ સરસ. હવે નિરાંતે તમે આરામ કરો. બે પગની વચ્ચે થોડી, પગના તળિયા વચ્ચે જગ્યા, પગના આંગળા વચ્ચે, બે પગ વચ્ચે થોડી જગ્યા, બે હાથની હથેળી જમીન તરફ અને શરીરથી થોડી દૂર, અને ખભા ઝૂકેલા, એકદમ રિલેક્સ. ઊંડા શ્વાસ ભરો અને છોડો, ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. તમારા પગના આંગળાને, તમારા પગના ઘૂંટણને, પગના તળિયાને સાવ જ આરામ આપો. તમારા ગોઠણને, નીચેના પગને, ઉપરના તરફના પગના ભાગને, પેટને, પેટથી નીચેના આખા જ બધા અવયવોને બરાબર આરામ આપો. તમારા ચહેરા પર સ્મિત રેલાવી રાખો. તમારી આંખો બંધ કરી શકો છો, અને આપણે શવાસનમાં એકદમ જ આરામ કરશું. તમારા જે પણ અવયવ છે, એબ્ડોમિનલ મસલ્સ કહેવામાં, એટલે કે પેટના અવયવ, આંતરડાના, પછી છાતીના, હૃદય ચક્ર, આગળનો જે પણ ફ્રન્ટનો ભાગ છે શરીરનો, એને એકદમ જ આરામ પહોંચાડો. ટોટલ રિલેક્સ રાખો. તમારા આસ્થાના અવયવ, સ્પાઇનલ કોર્ડ, એને પણ એકદમ જ આરામ આપો. તમારા શોલ્ડર બ્લેડ, એને પણ આરામ પહોંચાડો. ટોટલ રિલેક્સ રાખો. તમારી ગરદન, તમારી ડોકી, એના જે અવયવ છે એને બહુ જ રિલેક્સ કરો. તમારા ચહેરાના અવયવોને પણ સાવ જ આરામ આપો. તણાવથી મુક્ત રાખો.
અને તમે તમારી જાતમાં એક ધન્યતા અનુભવ કે તમે સુંદર યોગનો એક વર્ગ લીધો છે આજે, જે તમને ખૂબ જ આરામદાયક મુસાફરીમાં મદદરૂપ થયો છે. તમે ધન્યતા અનુભવો. તમે તમારી જાતને થેન્ક્સ કહો, ભગવાનને પણ થેન્ક્સફુલ રહ્યો. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. તમે આખા ચહેરાના તમામ અવયવોને એકદમ જ રાહતપૂર્ણ રાખો, સાવ જ રિલેક્સ રાખો. ચહેરાને, આંખોને, નાકને, હોઠને અને તમારા ગાલને, તમારા કાનને, તમારા આખા ફેસને, તમારા મગજને એકદમ જ તરોતાજા રહે એવી રીતે તમે આરામદાયક અવસ્થામાં રાખો. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. જ્યારે તમે શ્વાસ ભરો છો ત્યારે તમારું પેટ ફૂલાય છે. છાતી ફૂલાય છે. પછી શ્વાસને તમે રોકી રાખો અંદર. જે તમારા શરીરમાં રહેનારા રોગ, વધારાનો કચરો, ફેટ આ બધું ઉગાડી નાખે છે. જે તમે શ્વાસ રોકો છો શરીરમાં એ, અને એની મેળે શ્વાસ ધીમે ધીમે છોડો. આ અભ્યાસને તમારા નવરાશની પળમાં વધારતા જજો. ખૂબ ઊંડા શ્વાસ ભરો. પેટને ફૂલાવો, છાતીને ફૂલાવો અને શ્વાસ છોડતા છોડતા સંકોચ કરો. આ એક કુદરતી પ્રક્રિયા છે શ્વાસોચ્છ્વાસની. જેમ આપણે તણાવપૂર્ણ, ચિંતાપૂર્ણ જીવવા લાગ્યા એમ પછી ઉલટું વિપરીત રીતે શ્વાસ લેવાની પદ્ધતિ થઈ. શ્વાસ લેવાની શ્વાસોચ્છ્વાસની યોગ્ય પદ્ધતિ ન હોવાને કારણે શરીર અને મન રોગોનું ઘર બને છે. માટે યોગા પ્રેક્ટિશનર પાસે સૌથી વધારે મહત્વનું તમારે શ્વાસ કઈ રીતે લેવા, યોગિક બ્રીથિંગ એ લર્ન કરો અને તમે તમારા બ્રીથના માસ્ટર થાઓ. હવે તમને તમારા સમયે ડાબી બાજુ વળો. મસ્તકને હાથની હથેળી પર રાખી તમારી મેટ ઉપર ધીમે ધીમે કરીને તમારા સમયે આવીને બેસી જાઓ. બહુ સરસ. આજના યોગના વર્ગમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને એના માટે તમને બધાને ધન્યવાદ આપું છું. આપણે બે હાથને સામસામે મસાજ કરી અને માથાની ઉપર લઈ જાય. અને આજનું સ્પેશિયલ સેશન આપણે હતું આપણું જે બોડીમાં ફેટ લોસ છે, વેઇટ લોસ માટેનું હતું. તો આપણે એના માટેનો પૂરો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને આપણે પ્રાણાયામનો અત્યારે સમય નથી મળ્યો આપણને, તો પ્રાણાયામ નથી કરી શક્યા. પણ આપણે એના માટે સ્પેશિયલ જુદા જુદા સેશન કરીએ છીએ, સિટિંગ પોઝિસ વિથ પ્રાણાયામ. હવે આંખ ઉપર એને રાખો, પામિંગ કરો, એનાથી આંખનું તેજ વધે છે. થોડી વાર આંખ ઉપર રહેવા દો અને ધીમે ધીમે આપણા ચહેરા પર મસાજ કરો. માથા ઉપર, ઉપર, કાન, પછી આખા શરીર ઉપર પોઝિટિવ એનર્જીનો સંચાર કરો, જે તમે યોગ દ્વારા હાંસલ કરી છે. પરમાત્માને પ્રાર્થના કરીએ કે બધાને સુખ અને શાંતિ મળે. સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વત્ર ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ન ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે ધરતી માતાને પ્રણામ કરો અને આશીર્વાદ લ્યો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ યોગમાં, ગુજરાતી યોગમાં જોડાવા માટે આપનો. થેન્ક યુ મિતાબેન, થેન્ક યુ કલ્પેશભાઈ, લતાબેન, Thank you very much. મંજુલાબેન, થેન્ક યુ મંજુલાબેન ફોર જોઈનિંગ. Very nice. Yes. મજા આવી? મજા આવી ગઈ, બહુ ફાઇન. તમે સવારે ક્યારે ટાઈમે કરાવો છો? એ છે ઓલા આપણે ગ્રુપમાં નાખ્યું છે મેં, ખબર ને તમને. ઓકે. મંડે છે, વેનસડે છે ને થર્સડે છે મોર્નિંગમાં, 3 દિવસ. હા, ઓકે.